ખેડૂત બળવાન હોય છે, ખેડૂત ધીરજવાન હોય છે, પણ જ્યારે ખેડૂતનો હક છીનવાય ત્યારે તે ખેડૂત ચૂપ બેસતો નથી, તે વધુ ઉગ્ર બને છે. કચ્છમાં પણ કંઈક એવું જ થઈ રહ્યું છે. ત્યાંના ખેડૂતો દુઃખી છે અને તે રસ્તા પર ઉતર્યા છે. વિગતે વાત કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કચ્છના ખેડૂતોના તેમના પ્રશ્નો લઈ આંદોલન કરવાના છે. ખાનગી કંપનીઓ વીજ લાઈન ગામમાંથી ખેંચી રહી છે અને તેને લઈ ખેડૂતો ખેતરમાંથી પસાર કરવામાં આવે છે. તેને લઈ ખેડૂતો જે વળતર ચૂકવવામાં આવ્યું છે તેને જોઈને હજી સુધી તેમને મળ્યું નથી. તેને લઈ ખેડૂતો રોષે ભરાયા છે. તેમનું કહેવું છે એ વળતર ખેતી કરનારનું હક છે. એ વળતર જે કોઈ ધારાસભ્ય કે મંત્રીના સાઇન વગર પણ આપવું જોઈએ, કારણ કે તે ખેડૂતોનો હક છે. ભારતીય કિસાન સંઘના કચ્છના 600થી વધુ ગામોમાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં તેઓ 16 ઓક્ટોબરથી આ રથયાત્રા શરૂ કરશે. તે પોતાના હકની માંગણી કરશે. સાંભળીએ તેમના આગેવાનનું શું કહેવું છે. આજે 9 પ્રશ્નોને લઈને પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. 9 પ્રશ્નોની અમે સતત રજૂઆત કરી છે. લેખિત, મૌખિત, ચૂંટાયેલા તંત્રને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરી છે, છતાં નિરાકરણ નથી આવ્યું. આજે 44 દિવસથી વાંઢિયા અને લોડાઈની અંદર અમારા ધરણા પર ચાલી રહ્યા છે. હાઈ ટેન્શન સંપૂર્ણ કચ્છ જિલ્લાની અંદરથી લાઈનો નીકળી રહ્યું છે. માત્ર ખેડૂતોને કોઈ પણ પૂછ્યા કર્યા વગર વળતર આપ્યો જંત્રી બતાવીને ખેતરોમાં ભારી મશીનો નાખીને નુકસાની કરી રહ્યા છે. ખેતરમાં અમારી બેન દીકરી સેફ નથી. આપણે બધાએ જોયું હશે. આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે અમારી બેન દીકરીને તમે જેસીબી મારે, કંપનીઓ, પોલીસ કંપનીઓનો હાથો બની જાય, એટલે આવી પરિસ્થિતિમાં ખેતી ખેડૂતો કઈ રીતે કરી શકે? એટલે આજે આપના માધ્યમથી સરકારને 15 તારીખ સુધી, હજી એવું કહું છું કે 15 તારીખ સુધી આનો ઉકેલ લાવે, નહીં તો 16મી તારીખે ભચાઉ તાલુકાના જંગી ગામથી મેકરદાદા અખાડેથી અમે એક રથનું પ્રસ્થાન થશે અને એનું અમે નામ આપ્યું છે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન. એના દ્વારા અમે 600 ગામડામાં રથ લઈને જવાના છીએ, સભાઓ કરવાના છીએ અને ખેડૂતોને જાગૃત કરવાના છીએ કે આપણો અધિકાર માટે હવે જાગવું પડશે. અને એના પછી અમે ભુજમાં 50,000થી વધુ કિસાનોની એક સભા પણ કરવાના છીએ. અને જ્યાં સુધી હવે આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી 16મી તારીખથી જ્યાં પણ ભાજપની અને એમને સરકારના જે કાર્યક્રમો થશે એ કાર્યક્રમોનો અમે વિરોધ પણ કરશું. અમારો જ્યાં સુધી પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી ગામડામાં કાર્યક્રમ અમારા કાર્યકર્તાઓ એમનો વિરોધ કરશે. સરકાર પાસે ગયા, રજૂઆત કરી, દરવાજા ખખડાવ્યા, પણ જવાબ તો મળ્યો ખાલી વિચાર હેઠળ છે. હવે નહીં, હવે ખેડૂતો કહે છે અમારા માટે તમારે જાતે જ લડવું પડશે. ખેડૂતોએ તેમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે, ભાજપના નેતાઓ માટે ગામના દરવાજા બંધ છે. કોઈ પણ નેતાને અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં. ભાજપનો કાર્યક્રમ સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે. ખેડૂતો 600 ગામોમાં આંદોલન કરશે અને દરેક ગામમાં એક જ નારો ફૂંકાશે, કંપની ભગાવો, ખેડૂત જાગૃત થાઓ. તમારો આ અહેવાલ અને શું અભિપ્રાય છે તેમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.